દ્વારકામાં આગામી 23 અને 24 ડિસેમ્બરના રોજ 37,000 આહિર રાણી બહેનો દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત દેશની ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતા ગરબાની વિશ્વભરમાં સ્વીકૃતિ સાથે ગૌરવવંતું સ્થાન મળ્યું છે। આપણી રાસ ગરબાની પરંપરાને વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ કરવા માટે આગામી તારીખ 23 અને 24 ડિસેમ્બરે દ્વારકા ખાતે એક સાથે 37,000 આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે, જે મહારાસ મહોત્સવને ચાર ચાંદ લાગે તે માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આહિરાણી બહેનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને બોટાદ જિલ્લાના ગઢડા મચ્છુ માતાજી મંદિર પાળિયાદ વેહળાનાથની જગ્યામાં અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાસ ગરબા લઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। દ્વારકામાં આગામી 23-24 ડિસેમ્બરે આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે, જેમાં 37,000 આહિરાણી બહેનો એક જ સ્થળે મહારાસ યોજી રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે। ત્યારે વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ થનારા મહારાસ માટે બોટાદ જિલ્લામાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમની પૂર્વ તૈયારી સ્વરૂપે ગઢડા તાલુકામાંથી આહિર સમાજની બહેનો દ્વારા પોતાના પરંપરાગત પોશાક સાથે બોટાદ જિલ્લામાં આવેલા મચ્છુમા મંદિર ગઢડા વિસામણ બાપુની જગ્યા પાળિયાદ અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આમ જિલ્લાના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનો ઉપર પહોંચી પરંપરાગત રાસ ગરબા યોજી દ્વારકામાં યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ તેમ આહિર સમાજના છાયાબેન આહિરે મીડિયાને માહિતી આપી હતી। જય દ્વારકાધીશ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। મારું નામ છે છાયાબેન આહિર, મારું ગામ છે પાડાપાડ। હું બોટાદ જિલ્લો સંભાળું છું અને અમારો મહારાસ એક દિવ્ય આયોજન થઈ રહ્યો છે। અમારી આહિરાણીઓ બહેનો 37,000 બહેનો મહારાસ દ્વારકામાં લેવાનું છે। 116,008 રજીસ્ટ્રેશન થયા છે અને આજે અમે છે ને એક ગઢડામાં આમંત્રણ આપ્યું મહારાસ કંકોત્રીનું, અમારા ગામમાં પણ મહારાસનું કંકોત્રી આમંત્રણ આપ્યું, પાળિયાદ આપ્યું અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર। તો અમે બધાને મહારાસનું આમંત્રણ આપીએ છીએ। જય દ્વારકાધીશ, જય મહારાસ।